1 મિનિટની વાત. ફરી એક વર્ષ જવાની રાહ પર છે અને નવું વર્ષ આવવાની રાહ પર છે. દરેક વર્ષ આપણને કંઈક શીખવાડીને જાય છે, કંઈક આપતું જાય છે તો કંઈક લઈને જાય છે. કેટલીક સારી યાદો તો કેટલીક ખરાબ યાદો આપતું જાય છે. કદાચ આ વર્ષ તમે જેમ વિચાર્યું હોય એમ ન ગયું હોય, ઘણી ભૂલો થઈ હોય, ઘણી નિરાશા મળી હોય, કદાચ ભવિષ્યની યોજનાઓ નિષ્ફળ ગઈ હોય, ઘણી વસ્તુઓ પેઇનફુલ થઈ હોય જેના લીધે આંખમાં આંસુ આવી જાય. પણ યાદ રાખજો, જે કંઈ પણ થયું એ કોઈના કોઈ કારણોસર થયું અને એમાં ભગવાનની જ કોઈક યોજના હશે. અને જ્યારે તમે આ નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છો ત્યારે આ બધામાંથી કંઈક શીખીને એક સારા, સમજદાર અને સ્ટ્રોંગ વ્યક્તિ બનો છો. જૂના વર્ષના ઘણા એવા કિસ્સાઓના લીધે તમે વધારે જાગૃત થશો, વધારે મહત્વાકાંક્ષી બનશો. તમે જે બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છો, નવા વર્ષમાં એવી પરિસ્થિતિઓમાંથી સારી રીતે નીકળવા તમે તૈયાર હશો. તો જૂના વર્ષને સારી વાતો અને સારી યાદો માટે થેન્ક યુ કહીને, કડવી વાતો અને કડવી યાદો ભૂલીને નવા વર્ષને આપણા એક નવા જ અવતાર સાથે આવકારીએ. કારણ કે કંઈ પણ થાય, ધ શો મસ્ટ ગો ઓન. હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ.